હેપી બર્થડે બેટા. પોતાના રૂમમાંથી બહાર આવીને હું ડાઇનિંગ ટેબલ પાસે પડેલી ખુરશી પર બેસવા જ જતો હતો અને મમ્મીનો અવાજ આવ્યો. ચાનો કપ રોજની જેમ ત્યારે જ હતો. રસોડામાંથી મમ્મીએ આવતા વેત જ વિખરાયેલા વાળમાં હાથ ફેરવ્યો અને કપાળે ચુંબન કર્યું. થેન્ક યુ મમ્મા બોલીને હું ઊભો થઈને મમ્મીને પગે લાગ્યો. ઉઠી ગયો દીકરા, હેપી બર્થડે. મમ્મીને પગે લાગી ને હું ખુરશી પર બેઠો જ હતો કે તરત પોતાના રૂમમાંથી તૈયાર થઈને બહાર આવતા પપ્પા બોલ્યા. હું ઊભો થઈને એમને પગે લાગવા નીચે નમ્યો કે પપ્પાએ મને ખભેથી પકડી ગળે લગાવી લીધો. 21મો જન્મદિવસ મુબારક, પપ્પા બોલ્યા. થેન્ક યુ પપ્પા, મેં કહ્યું. હું અને પપ્પા બંને બેઠા. ચા તો તૈયાર જ હતી. મમ્મીએ ગાંઠિયા અને મરચાં ડીશમાં લાવીને ધર્યા. તમારે ન ખાવા હોય તો પરોઠા બનાવું જ છું, મમ્મી ડીશને ટેબલ પર મૂકતા બોલી. ના ના ચાલશે, હવે તું પણ આવી જા, સાથે બેસીએ, પપ્પાએ કહી દીધું. એ હા આવી, મારી ચા લઈને, બોલતા મમ્મી રસોડામાં ગઈ. એકાદ ક્ષણમાં જ હાથમાં ચાનો કપ લઈને એ બહાર આવી. અમે ત્રણેય ચા નાસ્તો કરવા બેઠા. હું અમિત, LICમાં નોકરી કરતા રમેશભાઈ અને ગૃહિણી મનીષાબેનનો નાનો દીકરો. મોટો ભાઈ સાર્થક તો ભણવા માટે અમેરિકા ગયો હતો. ત્યાં જ સેટ થયો અને નોકરી કરતો હતો. પપ્પાની 5-6 વર્ષે કે કોઈક વાર વહેલા પણ બદલી થતી. અત્યારે છેલ્લા 2 વર્ષથી જૂનાગઢ ખાતે હતા. નિવૃત્તિમાં હવે 1.5 વર્ષ બાકી હતું. આજે મારો જન્મદિન હતો. અમિત રાત્રે જ ફોન આવી ગયો હતો. ચાલુ દિવસ હતો એટલે પપ્પા એમના રાબેત મુજબના ક્રમે તૈયાર થઈને ઓફિસે જવા નીકળી ગયા હતા. હું પણ ચા નાસ્તો કરી તૈયાર થઈને ગિરનારની તળેટીમાં આવેલા મહાદેવના મંદિર જવા નીકળ્યો. આમ તો વારે તહેવારે જ મંદિરે જતો, પણ આજે જન્મદિન હોવાના કારણે ત્યાં જવાની મને ઈચ્છા થઈ આવી. ભવનાથ મંદિર. તળેટીની આગળ મુખ્ય પ્રવેશદ્વારથી જુઓ તો મંદિરની પાછળ 2 ઊભી ઇમારતો વચ્ચે શિવલિંગ ફૂટી નીકળ્યું હોય એમ લાગે. અને ત્યાં જ ઊભા રહી શિવલિંગની બરાબર ઉપર પાછળના ભાગે પડછંદ કાયા ધરાવતો કોઈ પહેલવાનની જેમ તમને ગિરનાર પર્વત દેખાય. કોઈ સામાન્ય માણસની પાછળ એનો વિરાટ સ્વરૂપવાળો બોડીગાર્ડ જ જોતા હોઈએ ને એમ જ લાગે. વાદળો સાથે વાતો કરતા ગિરનારનો રૂઆબ તો કોઈ અતિ ગર્વિષ્ઠ અધિકારીની યાદ અપાવી દે. 2 હાથ પહોળા કરીને જાણે સમગ્ર સૃષ્ટિને એ બાથમાં ભરી લેશે એવું હંમેશા મને લાગતું. હું મંદિરમાં જઈને દર્શન કરીને આવ્યો. બહાર આવી મંદિરની ડાબી બાજુએ આવેલા દામોદર કુંડ તરફ વળ્યો. કેટલાક લોકો ત્યાં સ્નાન કરી રહ્યા હતા. હું ત્યાં જઈને એક કિનારાના પગથિયા પર ઊભો રહી એના જળને માથે ચડાવતો હતો. ત્યાં જ અચાનક અલખ નિરંજન કોઈ સિંહ ગર્જના કરતો હોય એમ ત્યાં બેઠેલા એક બાબાએ જોરથી ખોખારો ખાધો. એમના અવાજથી તો હું એક ક્ષણ માટે હચમચી ગયો. આસપાસના લોકો પણ ચોંકી ગયા અને એ બધાએ બાબા તરફ નજર કરી. એ દાઢીધારી બાબા હાથમાં તાંબાનું કમંડળ લઈને બેઠા હતા. બીજા હાથે પોતાની લાંબી દાઢીને પરસાવતા મારી સામે જોઈને કંઈક વિચિત્ર રીતે હસ્યા. એમની આંખોમાં કંઈક અજબ ખેંચાણ હોય એવું મને અનુભવાયું. હું એમની પાસે ગયો. કોણ જાણે શું થયું, મેં પાકીટમાંથી 10ની નોટ કાઢીને બાબાને આપવા હાથ લંબાવ્યો. રૂપિયાથી ભવિષ્ય ખરીદવા નીકળ્યો છે, હા હા હા. બાબાનું હાસ્ય કોઈ અજબ પ્રકારનું હતું. એક તો એમનો વેશ, કપડામાં કેવું હોય તો માત્ર ભગવા રંગની પોતડી, લાંબા ગૂંચવાયેલા વાળ, ગળામાં 4-5 રુદ્રાક્ષની માળાઓ, કપાળે ભભૂતિ ચોપડેલી, એટલે જોઈને તો થોડોક ડર તો લાગે જ. અને ઉપરથી પાછું એ આટલા જોરથી હસ્યા કે એક સમય માટે તો ખરેખર ગભરાઈ ગયો. પણ તરત જ મેં પોતાની જાતને સાચવી લીધી. આજુબાજુમાં રહેલા બીજા 5-7 લોકો પણ બાબા સામે જોઈ રહ્યા હતા. મેં પેલી 10ની નોટ પાછી લઈને જીન્સના ખીચામાં મૂકી દીધી. પછી શાંતિથી કહ્યું, કંઈ ખાવું છે મહારાજ? બદલામાં શું લઈશ બચ્ચા? બાબાએ તરત જ વળતો પ્રહાર કર્યો. જાણે પોતે અજોપપતિ હોય અને આખું રજવાડું બદલામાં આપવાના હોય એવી અદાથી એમણે સવાલ પૂછેલો. ખરો નીકળ્યો આ તો, હું મનમાં જ બોલ્યો. પૈસા લેવા નથી, ખાવું નથી, અને પાછો મને પૂછે છે કે બદલામાં શું જોઈએ છે. જાણે કોઈ મોટું વરદાન આપી દેવાના હોય. મને થોડીક ચીડ આવી. કંઈ નહીં મહારાજ, આશીર્વાદ જ આપો, એ જ જોઈએ છે, મેં કહ્યું. નજીક જવામાં જોખમ લાગતા હું દૂરથી જ પગે લાગતો હોય એમ કમરેથી વાંકો વળ્યો. વરદાન જોઈએ છે ને? તો જા, આપ્યું. જે તું જોઈશ
એ કોઈ માનવી નહીં જોઈ શકે, અને જો તે જોયું એ બીજાને બતાવીશ તો તું જ એનો કોળિયો બની જઈશ. હા હા હા, અલખ નિરંજન. બાબા જોરથી હસ્યા. અલખ નિરંજન કહેતા તો એમનો અવાજ એકદમ ઊંચો થઈ ગયો. હું ચોંકી ઉઠ્યો. વરદાનવાળી વાત તો હું મનમાં જ બોલ્યો હતો. બાબાને એની ખબર કેમ પડી? મને બાબાની વાત પર વિશ્વાસ નહોતો આવતો. હું મુફલીસ લાગતો બાવો તો જાણે ત્રિકાળ જ્ઞાની હોય એવી મુદ્રામાં કોઈ વરદાન આપતો હતો. ખરેખર મારી એની ઓળખવામાં ભૂલ થઈ ગઈ હતી. મેં મનથી એને તિરસ્કૃત કર્યો હતો. એ જાણવા છતાંય એ મને વરદાન આપતો હતો. અને એ પણ કેવું? એવું શું હશે જે માત્ર હું જ જોઈ શકીશ અને બીજાને બતાવવાનું? કોનો કોળિયો બની જઈશ? એ શું કહ્યું? આ તે કેવું ઉખાણું હશે? હું સમજી ન શક્યો. ખરેખર તો મને હજુ પણ વિશ્વાસ નહોતો થતો કે મને કોઈ વરદાન મળ્યું છે. એનું કારણ હતું મેં ક્યાં પ્રાચીન ઋષિમુનિઓ જેવી તપસ્યા કરી હતી, ના તો કોઈ જાદુઈ શક્તિ કે વરદાન મળે મને. એ પણ આમ જ સાવ મફતમાં. સાચું હશે કે બાવો આમ જ ફેંકતો હશે? મને હસવું આવી ગયું. હસવાનું માંડ માંડ રોકી લીધું. આવા બાવાને મારો હસવાનો અણસાર આવી જાય અને કંઈક ગુસ્સે થઈને મને કંઈક કરી દે એવો થોડોક ડર પણ લાગ્યો. બચ્ચા, ખબર પડી? ના બાબાજી, હું બંને હાથ જોડીને બોલ્યો. મનમાં હસવું તો આવતું હતું, એ મોઢા પર ન આવી જાય એની તકેદારી રાખી અને માથું નમસ્કાર મુદ્રામાં ઊભા રહીને જરાક નમાવી દીધું કે જેથી હસી પણ જવાય તો મહારાજને ન દેખાય. જો કે કુતૂહલ પણ હતું કે મને આ બાબા જેવી કોઈ જાદુઈ કળા આપવાના છે, અને એ પણ સાવ આમ મફતમાં. આટલી આસાનીથી કંઈ વિશેષ શક્તિઓ મળતી હોય ખરી? એવી શક્તિ હોય પણ શકે ખરી જે આમ સામ સસ્તામાં પડેલી હોય ને કોઈને પણ આપી દેવાય? જે પણ હોય, પણ મને કોઈ અજ્ઞાત શક્તિ મેળવવાના હેતુસર મેં વ્યવહારમાં શક્ય એટલી વિનમ્રતા દેખાડી. હા હા હા, ફરી પેલું ભયાનક હાસ્ય. સહેજવાર અટકીને બાબા બોલ્યા. એ પણ પડી જશે, પણ બહાર નીકળવાનો એક જ રસ્તો છે. જાણવો છે કે? કંઈ સમજ્યો નહીં બાબાજી. ક્યાં કશું જાણ્યા વગર એમાંથી બહાર નીકળવાનું કેવી રીતે? મેં પોતાની મૂંઝવણ જાહેર કરી. બાબાજી ગોળ ગોળ વાતો કરતા હતા. એમાં ક્યાંક કોઈ કડી હોય તો પકડી લેવાય, પણ કંઈ એવું મને જણાયું નહીં. સમજી જઈશ, અહીં આવો. બાબાજીએ પોતાના જમણા હાથના અંગૂઠાને આગળ ધર્યો. એમણે મને તિલક કરવાની મુદ્રામાં હાથને લંબાવ્યો. હું થોડોક ખચ્ચાયો. સાચું કહું તો બીક લાગી. કંઈ જાણ્યા કર્યા વગર આમ કંઈ ન બનવાનું તો નહીં બને ને? પણ અંદરથી અવાજ આવ્યો. વરદાન મળે છે ને, શ્રાપ તો નહીં ને? અને હું આગળ વધ્યો. કપાળ પરથી વાળ હટાવતા મેં મારું માથું આગળ ઝુકાવ્યું. બાબાએ તિલક કર્યું. કપાળ પર કંઈક ગરમ ગરમ પ્રવાહી હોય એવું લાગ્યું. મેં ધ્યાનથી જોયું તો બાબાજીના હાથમાં કંઈ હતું જ નહીં. એકદમ કોરા હાથ હતા. પણ બાબાએ જ્યારે તિલક કરી લીધું અને સીધો ટટ્ટાર ઊભો રહ્યો ત્યારે મેં હળવા હાથે કપાળ પર અંગૂઠો લગાડ્યો. જોયું તો લાલ રંગનું પ્રવાહી હતું. કંકુ જેવું હોય કંઈક એવું લાગ્યું. જમણા હાથની પહેલી આંગળી અને અંગૂઠો એમ બંને ભેગા ઘસી કાઢ્યા. પ્રવાહી સુકાઈ ગયું. લાલાશ હજુ એમ જ હતી. આમ 2-3 સેકન્ડ દરમિયાન મારું ધ્યાન બાબાજી તરફ નહોતું. મેં મોં ઊંચું કરીને એમની તરફ જોયું તો બાબાજી તો ત્યાં સામે જ બેઠા હસતા હતા. એમનું હાસ્ય હવે ભયાનક લાગતું ન હતું. એમાં મૃદુતા હતી. જગત કલ્યાણનો કોઈ પવિત્ર ભાવ મનમાં વસ્યો હોય એમ એ અડધી બીડાયેલી આંખો રાખીને મન હસતા હતા. કોઈ મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ હોય એવી એમની અંગ ભીગમમાં હતી. એમના વિખરાયેલા વાળ પણ કોઈ ચોક્કસ લઈને અનુસરતા હોય એમ હવામાં ઉડતા હતા. પણ જે જોઈને હું ચોંકી ગયો હતો એ તો બીજું જ કંઈક હતું. આમ તો ક્યાંય કંઈક બદલાયું નહોતું, પણ બાબાજીના માથાની ઉપરના ભાગે એક ઘેરા રંગનું નાનકડું વાદળ જેવું હતું. મેં ધ્યાનથી જોયું તે એક ધુમાડા જેવું તો નથી ને? એ હતું તો કંઈક ધુમાડાના ગોટા જેવું જ, પણ આ સ્થિર હતું. ધુમાડો હોય તો ક્યાંક ઉડે અથવા પવન સાથે થોડો વિખરાઈ જાય, પણ આ કંઈક ન હતું. મને થોડોક આગળ વધીને સ્પર્શ કરવાની ઈચ્છા થઈ, પણ આવા બાબાજીથી દૂર રહેવું સારું એમ જાણીને હું પાછળ પડ્યો.